દ્વારા 15% ભાવ વધારો ઝીકાતા લોકો અને ખાસ કરીને ગરીબ લોકો સુધી તેની ભારે વિપરીત અસરો જોવા મળી રહી છે, જેના અનુસંધાને એનએસયુઆઈ અને કોંગ્રેસ પક્ષ દ્વારા ચક્કાજામ કાર્યક્રમનું આયોજન અમરેલી મુકામે કરવામાં આવેલો હતો, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મુસાફરી એસટીમાં કરતા તો પણ નફોનું નુકસાન અને ખોટ ખાઈને મીર કુરેશી અમરેલી જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ। આજ રોજ જ્યારે રાજ્ય સરકારે એસટીમાં 15% વધારો કર્યો છે, ત્યારે વિદ્યાર્થીઓને અપડાઉન કરવું પોષણ નથી પડતું, એટલે જ્યારે વિકાસની વાતો કરે છે નરેન્દ્રભાઈ, ત્યારે ગુજરાતની અંદર જ પોતે મેળા કરે છે। વિદ્યાર્થીઓ તડકે ઊભો બસની રાહ જોવે છે ને બસો બધી મેળામાં વહી જાય છે, તો આ ખોટે બીજા રાજ્યમાં જઈને વિકાસની વાતો કરે છે। મારે નરેન્દ્રભાઈને મીડિયા વતી કહેવું છે કે નરેન્દ્રભાઈ, તમે તો ત્યાં એસીમાં બેઠા છો, કોઈક વિદ્યાર્થીઓને ગામડામાં જઈને પૂછો કે જે તડકાની નીચે બસની રાહ જોતો હોય ને તમે મેળામાં એ બસો લઈ જાઓ છો ને અત્યારે 15% વધારો આપ્યો। તમે પહેલાં તમારી એસટીની સુવિધા જોવો ને પછી વિકાસની વાતો કરો। સરકારનો જે એસટીનો વધારો આવ્યો તે વિરોધમાં પાછો ખેંચાવવામાં મારી એનએસયુઆઈની ટીમ તથા જિલ્લા કોંગ્રેસના આગેવાનો રફીકભાઈ, સૈયદ બાપુ, બધા આગેવાનો આજે એનએસયુઆઈની સાથે ખંભેથી ખંભા મિલાવી અમારો સપોર્ટ આપી ને અમે આજે ડેપો મેનેજર અને કલેક્ટરને આવેદનપત્ર આપેલું છે કે એ વધારો પાછો। અમરેલી શહેરમાં